સમયથી બોક્સ પ્રકારના બનાવીને એમાં રમતો રમવાનું ઘણા સમયથી વધતું જતું હતું. ઘણા પ્રશ્નો પણ ઉપસ્થિત થતા હતા, સમસ્યાઓ પણ થતી. ઘણી વખત ટ્રાફિકની સમસ્યાઓ થતી હતી, કોઈ નિયમ કાંઈ હતું નહીં, અને કોઈ અકસ્માત કે એવા કોઈ કિસ્સા બને તો એ કોઈ જવાબદારી ફિક્સ થાય એના માટે થઈને એક બોક્સ બનાવીને જે રમતો રમાડવામાં આવે છે એના માટેની એક ડ્રાફ્ટ પોલિસી અત્યારે ડિક્લેર કરવામાં આવી છે. કયા કયા પ્રકારની રમતોમાં આ લાગુ પડશે, કઈ રીતના નિયમો લાગુ પડશે, કોની એટલે પરવાનગી? જનરલી અત્યારે એવું છે કે બોક્સ, ક્રિકેટ, પિકલ બોલ એ પ્રકારની રમતો આવી રીતે બોક્સ બનાવીને રમાડવામાં આવતી હોય છે. પણ આ તમામ પ્રકારની જે આ બોક્સ પ્રકારના બનાવીને સ્ટ્રક્ચર બનાવીને કરવામાં આવતું હોય તમામને આ લાગુ પડશે. આ અંગેના નિયમો, ફોર્મ વગેરે અત્યારે ડ્રાફ્ટ પોલિસી ડિક્લેર કરેલી છે અને ગેઝેટમાં પણ આવી ગયું છે અને આજના ન્યૂઝપેપરમાં પણ એની જાહેરાત આપી દીધેલી છે. 30 દિવસનો વાંધા સૂચન માટે સમયગાળો આપવામાં આવેલ છે. ત્યારબાદ જે સૂચનો હશે એને ધ્યાનમાં રાખીને આનુવંશિક કાર્યવાહી કરવામાં આવશે. સીધી અસર એટલે ભૂતકાળના બનાવોને ધ્યાનમાં રાખીને ફાયર સેફટી છે કે જે નેશનલ બિલ્ડિંગ કોડ છે, આ બધી જ વસ્તુઓ કે લોડ સ્ટ્રક્ચર ને આ બધી જ વસ્તુઓ ધ્યાનમાં રાખીને પોલિસીમાં સમાવેશ કરવામાં આવ્યો છે.